નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। વિછિયાના સેવા સદન રોડ પર વર્ષોથી ખડકાયેલા દબાણોને કારણે માર્ગો સાંકડા થઈ જવાથી સર્જાતી ટ્રાફિક સમસ્યાની વધતી જતી ફરિયાદને પગલે માર્ગ અને મકાન વિભાગ તથા મામલતદાર તંત્રએ સંયુક્ત રીતે સતત 2 દિવસ મેગા ઓપરેશન ડિમોલેશનનું કામ હાથ ધર્યું હતું અને રસ્તા પર ખડકાયેલા 35 જેટલા દબાણ પર બુલડોઝર ફેરવી દઈ સાંકડા બની ગયેલા માર્ગોને પહોળા કર્યા હતા અને અંદાજે ₹7 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ હતી। સર્કલ ઓફિસર જે.આઈ. ખંભાળાએ માહિતી આપતા જણાવ્યું હતું કે વિછિયામાં છેલ્લા 15 થી 20 વર્ષથી સેવા સદન રોડ પર કોમર્શિયલ દબાણ ખડકાઈ ગયા હતા અને માર્ગ અને મકાન વિભાગના નિયમ વિરુદ્ધ વેપારીઓ પોતાની કેબિનો, દુકાનો અને ઓટલા માર્ગ પર ખડકી દીધા હતા અને તેના પરિણામે માર્ગો સાંકડા થઈ ગયાની અને ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાથી ફરિયાદો ઉઠી હતી। શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં અક્ષર મેન રોડ પર હીરાના બંગલા પાસે ગત તારીખ 2ના રોજ અખબારી એજન્ટ ડ્રેનેજની ખુલ્લી કુંડીમાં બાઇક સાથે ખાબક્યા હતા। ગંભીર રીતે ઘવાયેલા અખબાર વિક્રેતાનું ગુરુવારે મૃત્યુ થયું હતું। મહાનગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીથી પ્રૌઢનું મૃત્યુ થયું હતું। 10 દિવસ બાદ મેયરે આવી ખુલ્લી કુંડીઓને તાકીદે બંધ કરવા આદેશ આપ્યા હતા અને પોલીસે માત્ર એક્સિડેન્ટલ ડેથ નોંધી જવાબદારોને છાવરવાના પ્રયાસ કર્યા છે। બાવળામાં ચલોડા રોડ ઉપર આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફ્લેટમાં રહેતા 300 પરિવાર 20 દિવસથી પાણીની ઘેરાબંધીમાં છે। આ પરિજનોને આવન જાવન માટે એક ટ્રેક્ટરની વ્યવસ્થા કરી આપવામાં આવી છે, જે સવારે 6 થી રાત્રે 10 સુધી દિવસના 15 ફેરા લગાવે છે। અંદાજે 1 કિલોમીટરના માર્ગ ઉપર ભરાયેલા 2.5 ફૂટ પાણીનો કોઈ નિકાલ ન થતાં રહીશોએ શુક્રવારે પાલિકા કચેરીને તાળાબંધી કરી હતી। આ દરમિયાન સ્ટાફને પણ 3 કલાક બંધક બનવું પડ્યું હતું। જન્માષ્ટમીએ પડેલા ભારે વરસાદના પાણીનો 20 દિવસ સુધી નિકાલ ન થતાં લોકોને સવાર સાંજ ટ્રેક્ટરમાં આવન જાવન કરવી પડે છે। આ ટ્રેક્ટરની વ્યવસ્થા સ્થાનિક રહીશે કરી આપી, પરંતુ તેનો ડીઝલ ખર્ચ પાલિકા ઉઠાવે છે। સવારે 6 થી રાત્રે 10 સુધીમાં 15 ફેરા ટ્રેક્ટરના વાગતા હોય, રાત્રે કોઈને તકલીફ પડે તો શું કરવાનું? હવે ત્યાં સુધી ટ્રેક્ટરમાં જવાનું તેની રજૂઆત સાથે પાલિકા કચેરીમાં ગયા હતા। શુક્રવારે પાલિકા ચીફ ઓફિસરે 11 વાગ્યાનો સમય આપ્યો હોય, રહીશોએ કામ ધંધામાં રજા રાખી હતી, પરંતુ ચીફ ઓફિસર હાજર ન હોવાથી કચેરીના સ્ટાફને અંદર પૂરી શટર મારી તાળાબંધી કરી દીધી હતી। બપોરે 2 વાગે આવેલા ચીફ ઓફિસરે જેસીબી લઈને આવશું તેમ કહેતા તાળું ખોલી દીધું હતું। રાજ્યમાં ગણેશ વિસર્જનમાં છેલ્લા 6 દિવસમાં ડૂબી જવાથી કુલ 15 લોકોના મોત નીપજ્યા છે। ત્યારે દેહગામના વાસણા સોગઠી ગામ પાસેથી પસાર થતી મેશ્વો નદીમાં શુક્રવારે ગણેશ વિસર્જન સમયે જ 8 લોકો ડૂબતા દોડધામ મચી હતી। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક તરવૈયા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને શોધખોળ હાથ ધરી હતી। શરૂઆતમાં 5 યુવકના મૃતદેહ મળ્યા બાદ થોડીવાર પછી અન્ય 3 યુવકના પણ મૃતદેહ મળ્યા હતા। તેમના પરિજનો અને ગ્રામજનો પરિજનોના મૃતદેહ જોઈ આક્રંદ છવાયો હતો। પ્રાંત અધિકારી, ટીડીઓ, મામલતદાર, ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે મૃતક 8 લોકો એક જ ગામના અને એક જ ફળિયાના છે। છોકરાઓ નાહવા ગયા હતા, જેમાંથી એક ડૂબતો હતો તો બાકીના લોકો તેને બચાવવા જતા તમામે તમામ ડૂબી ગયા હતા। ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન એ ફેઝ 2ને આગળ વધારી ગિફ્ટ સિટીના 10 કિલોમીટર વિસ્તારમાં 2000 કરોડના ખર્ચે 6 સ્ટેશન બનાવશે, જ્યારે કોટેશ્વરથી એરપોર્ટ સુધી 1800 કરોડના ખર્ચે 4 કિલોમીટર રૂટ પર મેટ્રો ટ્રેન દોડાવાશે। ગિફ્ટ સિટીના સર્ક્યુલર રૂટનો તથા એરપોર્ટ રૂટનો ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી કેન્દ્ર સરકારને મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે। મંજૂરી મળી ગયા બાદ આગામી સમયમાં જીએસઆરસી બંને પ્રોજેક્ટની ડિઝાઇન ટેન્ડર જેવી કામગીરી શરૂ કરાશે। વડોદરાના જૂનીગઢી મિત્ર મંડળ દ્વારા બિરાજમાન ગણેશજીની વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી। આ યાત્રા સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થતી હોવાને કારણે
ઠેર ઠેર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ વખતે કલ્કી અવતાર થીમ પર ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. જરૂર જણાય ત્યાં રૂટ પર પોલીસ દ્વારા પતરા મારીને અવર જવર નિષેધ કરી દેવામાં આવ્યો હતો. ઘોડેસવાર પોલીસ દ્વારા રૂટ પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. લઘુમતી મોરચાના આગેવાનોએ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. ઢોલ તાશાના પ્રદર્શન બાદ યાત્રામાં આતિશબાજી પણ જોવા મળી હતી. નર્મદા ડેમની ભયજનક સપાટી 138.68 મીટર છે. હાલ સિઝનમાં પહેલી વખત ડેમે 136 મીટરની સપાટી વટાવી છે. ડેમમાં 8,714 MCM પાણીના સંગ્રહ સાથે સપાટી 136.30 મીટર નોંધાઈ છે અને ઉપરવાસમાંથી 3.84 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાતા કેનાલ મારફતે 22,000 ક્યુસેક અને નર્મદા નદીમાં 44,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નર્મદા નદીનું જળસ્તર વધતા ભરૂચ તંત્રએ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા જણાવ્યું છે. આ સાથે રાજ્યના 146 જળાશયો 90%થી વધારે પાણીના જથ્થા સાથે છલકાયા છે. હરિયાણા, દિલ્હી અને ગુડગાંવથી કન્ટેનરમાં કપડાં અને ટાયરની આડમાં ડુપ્લિકેટ ગુટખા અને પાન મસાલાનો જથ્થો છુપાવીને લાવતી ટોળકીનો એસઓજી અને પીસીબીએ પર્દાફાશ કર્યો છે. સારોલીના ગોડાઉન અને કન્ટેનરમાંથી 5 કરોડના પ્રતિબંધિત ગુટખા અને ડુપ્લિકેટ પાન મસાલાનો જથ્થો પકડી પાડી 3 ભાગીદારોને ઝડપ્યા છે. સાથે ગુટખા અને 5 કન્ટેનર મળી 6 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પીસીબીના પીઆઈ RS સુવેરા અને એસઓજી પીઆઈ AP ચૌધરીના સ્ટાફે સણિયા હેમાદના પ્રિન્સ એસ્ટેટ ખાતે ક્રિયાશક્તિ લોજિસ્ટિકના ગોડાઉન પર દરોડા પાડતા 5 કન્ટેનરોમાં સંતાડેલા 4 કરોડ 38 લાખના ગુટખા અને ડુપ્લિકેટ પાન મસાલાનો જથ્થો મળી આવ્યો હતો. આ ગોડાઉન 4 જણા ભાગીદારીમાં ચલાવતા હતા, જે પૈકી 3 ઝડપાયા હતા, જ્યારે સૂત્રોદ્ધાર આકાશ જૈન ભાગી જતા વોન્ટેડ જાહેર કરાયો છે. આ વર્ષે ચોમાસા દરમિયાન સુરતના રોડ રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે. શહેરનો કોઈ પણ રોડ સારી કન્ડિશનમાં જોવા મળ્યો નથી. આ ચોમાસા દરમિયાન પાલિકા તંત્ર દ્વારા રીતસરની વેટ ઉતારેલી જોવા મળી હતી. આ સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા આ રવિવારે પુણાગામ ચોક ખાતે દુઃખોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે, જેમાં પ્રત્યેક ખાડા પર જે તે અધિકારી અને પદાધિકારીનું નામ આપવાનો કાર્યક્રમ કરવામાં આવનાર છે. આ સંદર્ભે સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પાયલ સાકરિયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરોએ મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર, શાસક પક્ષ નેતા, મ્યુનિસિપલ કમિશનર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓને આ દુઃખોત્સવ સંદર્ભે આમંત્રણ આપવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતની અલગ અલગ લો કોલેજના 500 વિદ્યાર્થી સનદ માટેની પરીક્ષાથી વંચિત રહેશે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા વિદ્યાર્થીઓને એનરોલમેન્ટ નંબર ફાળવવામાં આવ્યા નથી. કોલેજની ભૂલને કારણે હવે આ વિદ્યાર્થી પરીક્ષાથી વંચિત રહેશે. કોલેજ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ઇન્ફેક્શનની ફી ન ભરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. દક્ષિણ ગુજરાતની 6 લો કોલેજના વિદ્યાર્થીઓ અટવાયા છે. આ કોલેજના 500 વિદ્યાર્થીઓ સનદ માટેની પરીક્ષા નહીં આપી શકે. મહત્વની વાત એ છે કે વિદ્યાર્થીઓ કોલેજને 27,500 ફી ભરી છે. વિદ્યાર્થીઓની રજૂઆત છે કે જ્યાં સુધી નિવેડો ન આવે ત્યાં સુધી તેમને પ્રોવિઝનલ નંબર આપી પરીક્ષા આપવા દેવામાં માંગ કરવામાં આવી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.